Tomorrow is the first blank page of a 365-page book. Write a good one. So friends, આપણે સૌ જાણીએ છીએ અને અહીં જે કહેલું છે એ મુજબ દરેક આવનાર દિવસ એ આપણા માટે કંઈક ખાસ હોય છે. ભૂતકાળની વીતેલી ક્ષણોની ખાટી મીઠી યાદોને ફરી પાછા ભૂલી જઈ અને નવીન વર્ષની શરૂઆત કરી. એ પણ એ જ રીતે જે રીતે કાગળ પર કશું નવીન અક્ષરો મંડાય. અને આજે 31 ડિસેમ્બર એટલે કે અણધાર્યું કોને કહેવાય એની સમજ આપતો વર્ષનો આખરી રાત. દર વર્ષે આ દિવસને આપણે ખૂબ ધૂમધામથી ઉજવતા હોઈએ છીએ. એની ઉજવણીમાં કઈ કેટલાય ખર્ચાય કરી બેસે છે. વીતેલી ક્ષણોને ખૂબ યાદ કરીએ છીએ અને વીતેલા એ ક્ષણોને ફરી પાછી યાદ પણ કરી લેતા હોઈએ છીએ. પણ આ સમયે આપણે સૌ આ દિવસને આપણા ઘરે જ મનાવીએ છીએ. આમ તો આ વર્ષ જલ્દી વીતી જાય એની સૌને રાહ હતી. તો મિત્રો, આ જે છે એની આખરી રાત છે. કાલે એક નવી આશાનું કિરણ અને એક નવી જ સવાર હશે. થોડી આપણા હાથે લખાયેલી તો થોડી તકદીરના હાથે લખાયેલી. એનું નામ જ જીવન. એમાંય આ વર્ષ એટલે અવનવી આફતોનો આગેવાન. મિત્રો, આપ સૌ જાણો જ છો, આ વર્ષ એટલે આમ તો જે ફરિયાદ રહેતી ને સમય નથી, તે અચાનક અઢળક સમય મળી ગયો, પણ ઘણું બધું છીનવી પણ ગયું. હા, ક્યાંક આપી પણ ગયું. કોઈએ ધાર્યું પણ ન હતું આમ અચાનક ઘરની અંદર બેસી રહેવું પડશે. કંઈ કેટલાય સ્વજનો ગુમાવવા પડે તો બેરોજગારીએ પણ કોરી ખાધા એ વળી વધારાનું. અને એમાંય વળી નવીન તો રોજગારી હોવા છતાં બેરોજગાર જેવું જ છે. આમ તો લોકો પણ આ વર્ષ ઝડપથી પૂર્ણ થાય એવું ઈચ્છી રહ્યા હતા, અને જે આજ આવી જ ગઈ. વર્ષાંતે ઘણા જ કડવા મીઠા અનુભવો મળતા હોય છે. આ વર્ષે જાણે કડવા અનુભવો વધુ રહ્યા હોય એવું લાગે છે. 365 દિવસની અનુભવોની આ ડાયરી